જય માતાજી। અત્યારે આપણે આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણની ગામની અંદર, જ્યાં આપ જોઈ રહ્યા છો કે માધાવાવ વઢવાણ જે લખેલું છે તે એક બલિદાનની કથા છે, જે વાવ છે, જે બલિદાનની કથા છે। તો આપણે ત્યાંના ઇતિહાસ શું છે તે આપણે જાણવાનો છે। તો ચાલો જઈએ આ માધાવાવની અંદર દર્શન કરવા। તો અહીંના સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે જે આ વાવ 12 વર્ષ સુધી આ વાવનું કામ ચાલ્યું હતું, તેમ છતાં આ વાવમાં પાણી આવ્યું નહીં। આ વાવમાં માધવરાયે આ વાવનું કામ ઈસ 1275માં શરૂ કરવામાં આવ્યું હતું અને 1294માં આ વાવનું કામ પૂર્ણ થયું હતું। છતાં આ વાવમાં પાણી ન આવ્યું ત્યારે અહીંના રાજા માધવરાયે જ્યોતિષ પાસે જોવડાવવામાં આવ્યું, ત્યારે જાણકાર જ્યોતિષ બોલ્યા, આ વાવમાં નવ દંપતી બલિદાન આપે તો આ વાવમાં પાણી આવે। આ વાત જાણીને આખા પંથકમાં હાહાકાર મચી ગયો અને આ વાવમાં બલિદાન આપવા માટે કોઈ રાજી ન થયા। ત્યારે માધવરાયના દીકરા કુંવર અભયસિંહ અને તેમના પત્નીએ પ્રજા માટે પોતાના પ્રાણના બલિદાન આપ્યા હતા અને આ વાવમાં પાણી આવ્યું અને આજ સુધી આ વાવમાં પાણી ખૂટ્યું નથી। અને આ વાવની વાત કરીએ તો અહીંયા સુંદર મજાના નકશીકામ આપને જોવા મળે છે, જે આપ અત્યારે સરસ મજાના આજે નકશીકામ જોઈ રહ્યા છો। તો અહીંયા જમણી હાથ ઉપર આ વાવની અંદર ઉતરતા અત્યારે પૌરાણિક હનુમાનજીની પ્રતિમા આપને જોવા મળે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ વાવની અંદર ઉતરતા જમણા હાથ ઉપર હનુમાન દાદાની પ્રતિમા આપને જોવા મળે છે, જે આ હનુમાનજી મહારાજના દર્શન આપ પણ કરી રહ્યા છો। અને અહીંની બાજુમાં એટલે કે સામેની ભાગમાં અત્યારે આપ જોઈ રહ્યા છો કે સુંદર મજાનું નકશીકામ છે અને તેમની નીચે આપ અત્યારે જોઈ રહ્યા છો કે એક પૌરાણિક શનિદેવ ભગવાનની પ્રતિમા આપને જોવા મળે છે, જે આપ પણ આ શનિદેવ ભગવાનના દર્શન કરી રહ્યા છો। આ બંને સાઈઝમાં એક બાજુ હનુમાનજી છે અને બીજી બાજુ શનિદેવ મહારાજને બેસાડવામાં આવ્યા છે। અહીંયા આદેશનો એક છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા સુંદર મજાની કોતરકામ રીતે જાળીઓ પણ પથ્થરથી બનાવવામાં આવી છે, જે આપ અત્યારે સરસ મજાના આ લોકેશન અત્યારે આપ જોઈ રહ્યા છો કે કેટલું અદ્ભુત રીતે આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે આપ અત્યારે નકશીકામ જોઈ રહ્યા છો। તો અહીંયા એક ગોખ છે, જેની ઉપર નકશીકામ છે અને અત્યારે આ વાવની આટલા આપણે નીચે ઉતરી ગયા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે આ વાવની અંદર કેટલાક અદ્ભુત નજારા આપને જોવા મળે છે। તો ધીરે ધીરે આપણે આ વાવની અંદર ઉતરી રહ્યા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ વાવ કેટલીક માધાવાવ સરસ મજાની બાંધવામાં આવેલી છે, જે આ વાવ બાંધતા અંદાજે 20 વર્ષ જેટલો સમય લાગ્યો હતો। જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા સુંદર મજાની એક કતરી કામ તરીકે અહીંયા પ્રતિમા જોવા મળે છે। અહીંયા સ્તંભ પણ જોવા મળે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે બંને બાજુ આવી રીતે પ્રતિમા અંદર જોવા મળે છે આ વાવની અંદર ઉતરતા। તો હવે આપણે ધીરે ધીરે પાછા આગળ વધી રહ્યા છીએ। તો અહીંયા 5 મંજિલાવાળી આ જે વાવ છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ બીજા મંજિલમાં લોકો નાહી રહ્યા છે, પહેલા મંજિલમાં નાહી રહ્યા છે, ત્યારથી
આગળ બીજી 3 જે મંજિલ આવેલી છે એ બહુ ઊંડી છે, જે આપ અત્યારે પાછળ જોઈ રહ્યા છો. અને અહીંથી આગળ જોઈએ તો અંદર સરસ મજાનું અહીં આપને આ વાવનું દ્રશ્ય જોવા મળે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા નાના બાળકો સાથે વડીલો પણ અહીંયા સ્નાન કરી રહ્યા છે. જય માતાજી. તો અત્યારે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામની અંદર, કે જ્યાં માધવાવ આવેલી છે. તો અહીંના ઇતિહાસની આપણે બહુ વધારે પૂરતી ખબર નથી, પણ અહીંના સ્થાનિક જે વડીલ છે તેમની સાથે આપણે અહીંના ઇતિહાસની વિશે વાત કરશું. તો ભાઈ સૌ પ્રથમ આપનું નામ જણાવશો? મારું નામ મનીષભાઈ. તો મનીષભાઈ, આ જે માધવાવ છે અહીંના ઇતિહાસની વાત અમને જણાવશો? માધવના ઇતિહાસની જાડી તો મને ખબર નથી, પણ આ 700 વર્ષ પહેલા વાવ ખોદાયેલી છે, જે માધવ નામના રાજાએ ખોદાવેલી છે. માધવરાય નામના રાજાએ ખોદાવેલી છે. જે અહીં પાણી માટે ક્યાંય ગાયોને પીવડાવવા આવ્યા હતા લઈને, તો પાણી કઈ મળ્યું નહીં. પછી બહુ પાણીની તકલીફ હતી, તો મેં વાવ આ રીતે ખોદાઈ. અને આ વાવનું કામ 12 વર્ષ સુધી ચાલ્યું. 12 વર્ષ સુધી કામ ચાલ્યું, છતાં પાણીનું એક ટીપું ન આવ્યું. આખી વાવ ઊંડી ખોદાણી આટલી બધી. આ તમે જોઈ શકો તો 700 વર્ષ પહેલાની વાવનું બાંધકામ છે. આમાં કોઈ બીજું નકશી કામ બહુ અલગ છે હજી. પછી મેં જોડાયું જોત બ્રાહ્મણો પાસે, એટલે એમના દીકરાને વહુનો ભોગનું કીધું, એટલે એમના દીકરાને વહુને ભોગ અપાવ્યો. પછી આ પાણી આવ્યું. અને એ પછીની એક ખાસિયત આ વાવની એટલી છે કે જે તે સમયે 700 વર્ષ પહેલા ભોગ આપ્યો ને પાણી આવ્યું, તેનું પાણી આમાં ખૂટ્યું નથી. પાણી ખૂટ્યું નથી આમાં. બીજી એક ખાસિયત એની એ છે કે 700 વર્ષ પછી કોઈ નાના મોટા કોઈ પણ નાવા પડે છે પાણીમાં, જેને તરતા આવડતું હોય, ન આવડતું હોય, પણ એ પછી આ વાવે પછી કોઈનો ભોગ લીધો નથી. કાંઈ કોઈ એવું પડીને મરી ગયું હોય કે ભોગ લીધો, નવું પાણી આવ્યું કાં, એ પછી નાના મોટા તમે જોઈ શકો તો બધા નાના મોટા તરતા જ હોય, નાવા પડતા જ હોય. છતાં કોઈ બીક નથી આ વાવમાં, કે આ વાવમાં સારું આમ થશે તેમ થશે. કદાચ કોઈ પડી ગયું હોય તો એના નાના એવા છોકરા અંદર જઈને બહાર કાઢી લે. એટલે મોટામાં મોટું તો સાચી છે 700 વર્ષ પહેલાની આ વાવ છે, છતાં એ પછી કોઈ ભોગ લીધો નથી. એક પણ એવો કિસ્સો અમારે સાંભળવામાં નથી આવ્યો કે આ વાવમાં પડીને કોઈ આપઘાત કર્યો કે અપમૃત્યુ થયું હોય એવું. ને બીજી ખાતરી કે આ વાવમાં નાવાથી ચામડીના દરેક રોગ મટી જાય છે. અને બહુ આ વાવનું પાણી પવિત્ર છે. પણ શું છે કે અત્યારના લોકો સમજતા નથી ને, જે કોઈ બહારના નાના મોટા જુવાને બધો કચરો કરી કરીને પ્લાસ્ટિકનું અત્યારે બહુ ચલણ વધી ગયું છે. સરકારને ખરેખર પ્લાસ્ટિક બંધ કરવાની જરૂર છે, તો જ બધી જગ્યાએ આવી ધાર્મિક વસ્તુ હચવાશે. કારણ કે જ્યાં જાઓ આજ સવારના વાવ અમે સાફ કરવામાં જ લાગ્યા છીએ, ધીમે ધીમે બધો કચરો બહાર કાઢતા જાય. નાના છોકરાઓ નાવા આવતા હોય તો પાણી ચોખ્ખું રહે. તો ધન્યવાદ તમારો, અમને જે અહીંની માહિતી આપી એટલા બધા ખૂબ ખૂબ આભાર. જય માતા. તો અહીંના જે ભાઈ જે છે એને આપને એમ કીધું કે અહીંથી જે બહાર યાત્રિકો આવે છે તેમના માટે ખાસ એક સંદેશ છે કે અહીંયા આવો, આ એક વાવ છે, પૌરાણિક વાવ છે. તો અહીંયા કચરો બહુ જે બહારના વ્યક્તિ નાખે છે, તો એમને ખાસ નમ્ર વિનંતી છે કે અહીં કચરો નાખશો નહીં, એવી આ ભાઈ અહીં અપીલ કરી રહ્યા છે. એમનું ધ્યાન આપજો. તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ એક માધવાવ છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીં કચરો બહુ જ પડ્યો છે. જે કચરો ન નાખવા એવી અમારી અને અહીંના સ્થાનિક લોકોની અપીલ છે. તો અહીં આપ આ માધવાવના દર્શન કરી રહ્યા છો. તે માધવાવ અહીંના લોકો એમ કહે છે કે આ માધવાવનું તળિયું જ નથી, અને આ માધવાવની અંદર પાણી ખૂટતું નથી, જે આપ અત્યારે જોઈ રહ્યા છો. અને હવે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ 3જો મંજિલ અને 4થો મંજિલ આવેલો છે, જ્યાં બહુ જ ઊંડો છે. જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા કેટલુંક પાણી આપને જોવા મળે છે. જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા કુદરતી રીતે જે છે તે નકશીકામ છે. અને આ એક જોઈ રહ્યા છો તે બીજા મંજિલની અંદર લોકો સ્નાન કરી રહ્યા છે. જે આપ અત્યારે આ સ્નાન કરતા વડીલો અને બાળકોને તમે
જોઈ શકો છો. અને અહીંના સ્થાનિક લોકોએ અમને એવું પણ જણાવેલ છે કે આ વાવમાં હાથ પગ ધોવાથી અથવા સ્નાન કરવાથી ચામડીના કોઈ પણ પ્રકારના રોગ મટી જાય છે. અને અહીંના સ્થાનિક લોકોએ અમને એવું પણ જણાવવામાં આવેલ છે કે આ વાવ અંદાજે 750 વર્ષ થયા હોવા છતાં આ વાવમાં એક પણ વ્યક્તિનો ભોગ લેવામાં આવ્યો નથી. તો આ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં આવેલા આજે માધવ વાવનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર વિડીયો સૌથી પહેલાં આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલોને જય માતાજી.